એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી. સૌથી પહેલા આપણને આ વિષયને અગર આપણે વિચારવાનું શરૂ કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીને લઈને આપણને કેટલા બધા પ્રશ્નો પૂછાઈ શકે હે ને. વિજ્ઞાન વિનાશ તરફ લઈ જઈ શકે છે, વિજ્ઞાન જ વિકાસનો આધાર છે, વિજ્ઞાન વગરનું જીવન એ ખરેખર પશુ જીવન છે. આવી તમામ પ્રકારના વાક્યો આપણને પૂછાઈ શકે અને એમાંથી કોઈ પણ પ્રકારનું આપણને જવાબ લખવાનો આવી શકે. તો ફંડામેન્ટલ અભિગમ જ્યારે પણ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી પર વિચારશું ત્યારે આપણી દ્રષ્ટિમાં પહેલો વિચાર શું આવશે તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી નંબર 1 માનવને માનવ બનાવવાનું સાધન છે. લખશું આપણે આપણો ફંડામેન્ટલ એપ્રોચ આ છે, માનવને માનવ બનાવવાનું સાધન છે. ફંડામેન્ટલ એપ્રોચ માનવને માનવ બનાવવાનું સાધન છે. બીજો એપ્રોચ મનુષ્યની જિજ્ઞાસા અને જરૂરિયાત. થોડુંક આ બધા શબ્દો આવવા જોઈએ તમારા નિબંધમાં, રાઈટ. હમણાં એક મેસેજ તમને બધાને ફોરવર્ડ કરવાનું કીધેલું છે, હાર્દિકને મોકલો છે ને કોઈ મેસેજ તમને? એક ગોપાલ ડાંગર કરીને આપણા માનસ એકેડમીના વિદ્યાર્થી છે, એટલે મારી પાસે ભણ્યા, પ્લેટફોર્મ માનસનું ન હતું, મારી પાસે ભણેલા છે. તો એ અત્યારે જીપીએસસી મેન્સ આપવાના છે. મારી પાસે લોકો 2022-23માં ભણ્યા હતા અને પ્રિલિમિનરી આપી, 24માં પાસ થયા અને હવે મેન્સ આપવાના છે, એવું કંઈક તૈયારી કરી રહ્યા છે. 24ની મેન્સ કદાચ લેવાઈ ગઈ, હવેની જે મેન્સ આવશે એના માટે તૈયારી કરી રહ્યા છે. તો એ વ્યક્તિએ કોઈ ગ્રુપ બનાવીને સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવીને લોકો નિબંધ લેખન ને જીએસ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ ને બધું કરતા હોય છે. તો એના જે નિબંધ છે ને સૌથી વધુ લોકપ્રિયતા મળી રહી છે. તો એણે પોતે ધન્યવાદ આપતો એક મેસેજ મને કર્યો કે ભાઈ સર, આ બધું તમે સાનિધ્યમાં રહીને જે શીખ્યા એના પરિણામે આજે ચારે તરફથી મારા નિબંધને શ્રેષ્ઠ કોટીનો માનવામાં આવે છે. મૂળ વાત શું છે? વિચારોની વ્યાપકતા, ગહનતા એક વાત, અને બીજી વાત શબ્દોની યોગ્ય સ્થાને ગોઠવણી. ભાઈ બીજી વાત શું છે? શબ્દોની યોગ્ય સ્થાને ગોઠવણી. તો એ જ વાત છે, મનુષ્યની જિજ્ઞાસા અને જરૂરિયાતથી એસએનટીનો જન્મ તેમજ વિકાસ થયો. ભાઈ આ વાત સાચી છે. ઘણાને જરૂરિયાત હતી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પડ્યો, ઘણાને જિજ્ઞાસા હતી એટલે એ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પડ્યો. તો માનવ બને છે, માનવ મારા ભાઈઓ માનવ બને છે કારણ છે શું? તો કે માનવમાં અને માનવ સિવાયના પ્રાણીમાં તફાવત છે એક જ, બૌદ્ધિક કૌશલ્ય. અને વિજ્ઞાન અને ટેકનોલોજી તમારા બૌદ્ધિક કૌશલ્યને અભિવ્યક્તિ પ્રદાન કરે છે અને એટલે જ માનવને શું બનાવે છે? રાઈટ. નંબર 3 આખો અભિગમ સમજાઈ રહ્યો છે મારો. નંબર 3 વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે એસએનટી જ મનુષ્યની મોટા ભાગની. ત્રીજો પોઈન્ટ લઈએ કે બેટા કૃષ્ણરાજ કઈ પ્રોબ્લેમ છે દીકરા? મૂંઝાય છે તું? હા, જરૂરિયાતથી એસએનટીનો જન્મ તેમજ વિકાસ થયો. આ બે ન હોત ને તો આ ન હોત, એવું હું માનું છું. રાઈટ. આપણી ફંડામેન્ટલ વિચારધારા આવી રહેશે. પોઈન્ટ નંબર 3 એસા મનુષ્ય ભાગની સમસ્યાઓ અને પડકારોનું સમાધાન છે. ચાલો વિચારવાનું શરૂ કરો. અહીંયાથી હવે હું તમને પ્રશ્ન પૂછીશ. આપણને કઈ કઈ સમસ્યાઓ અને પડકારોનું સમાધાન આપે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી? તો એના માટે બેટા તમારા મગજમાં ક્લેરિટી કઈ હોવી જોઈએ. અત્યારના સમયની સમસ્યા અને પડકાર કયા એ તમારા મગજમાં હોવા જોઈએ. ડોક્ટરી લાઈનની આરોગ્ય ક્ષેત્રનો વિકાસ. ચાલો, હા, કૃષિ ક્ષેત્રનો વિકાસ. હા, બરાબર છે. એ આરોગ્યમાં આવી જશે ને દીકરા. શિક્ષણ 3. ચાલો પછી
આ બધી સમસ્યાઓ થોડી છે દીકરા. મેં આપણે વાત શું કર્યું? ત્રીજો પોઈન્ટ શું હતો? પડકારોનું સમાધાન જેવું લખ્યું ને બેટા. તો અત્યારની સમયના સમસ્યાના પડકાર કયા? હું તમને બતાવું. એની ઉપયોગિતા કેટલી એ પ્રશ્ન હોય ને બેટા, તારો જવાબ સાચો. એની ઉપયોગિતા કેટલી એ પ્રશ્ન હોય, ધ્રુવ તારો જવાબ સાચો. હા, કૃષિની સમસ્યાના કયા સમાધાનમાં અગર ઉપયોગી છે તો તારો જવાબ સાચો. આપણે જોવાની છે સમસ્યા કઈ છે. હું તમને બતાવું સમસ્યા વિશ્વ સમક્ષ યા ભારત સમક્ષ કઈ છે. હું બોલું, લિસ્ટ બનાવી, આની નીચે એરો કરો. આ 3 લખ્યું, પછી ચોથા 3 ની નીચે એરો. આમે હું તમને બતાવું, મારી આખી સેટિંગ છે. આ એરો કર્યો બરાબર. હવે અહીંયા આપણે એ એટલે કે ત્રીજા પોઈન્ટ પછી એરો ABCD, રાઈટ, એવી રીતના લખવું છે. અને વચ્ચે જ આવે અહીંયા જગ્યા ખાલી રહેવી જોઈએ, કારણ કે અહીંયા જગ્યા ખાલી હશે ને ત્યાં હું આમ કરીને લખાવીશ તમને એક શબ્દ સમસ્યા અને પડકાર. ઓકે, એમાં પહેલું લખો. પહેલું આબોહવા પરિવર્તન અને પર્યાવરણ સંકટ. ભાઈ છે આજનો પડકાર અને પર્યાવરણ સંકટ. બેટા મૌલિક આને સૌથી પહેલા લખવું જોઈએ એવું હું માનું છું. સાચી વાત છે. નંબર 2, નંબર B, ગરીબી, ભૂખમરી અને નિરક્ષરતા. આ બીજી સમસ્યા છે આપણી. ભાઈ સાચું બેટા ધ્રુવ? ત્રીજી સમસ્યા નિરક્ષરતા, હે ને? નિરક્ષરતા એટલે ઇલિટરેસી, નિરક્ષરતા. પછી નંબર 4, હા નંબર 3 આવશે. યસ બેટા, ત્રીજું, સોરી. નંબર 3 અપરાધ, હિંસા અને સામાજિક અસમાનતાઓ. ભાઈ છે આ સમસ્યા સમાજની, પડકાર છે આપણા માટે, બરાબર. હવે આવો કોઈ બીજો પડકાર બચતો હોય તો મને તમે કહો. મેં 3 કીધા, તમને આ દ્રષ્ટિથી કંઈ દેખાય જ બીજું? હવે જ્યારે હું બોલું, શું બોલ્યો હતો ત્રીજા પોઈન્ટમાં બેટા? હું નહીં, આ ત્રીજા પોઈન્ટમાં શું બોલ્યો હતો? આ તો ABC માં બોલ્યો. રાઈટ. હવે તમારે આવી રીતના બોલવાનું કે આજથી 100 વર્ષ પહેલા માતૃ મૃત્યુ દર, શિશુ મૃત્યુ દર અત્યંત ઊંચો હતો, પરંતુ સાયન્સ એન્ડ ટેકનોલોજીથી જ એ સમસ્યાનું નિવારણ થઈ ચૂક્યું. અને આજે ભારતમાં લાઈફ એક્સપેક્ટન્સી રેટ, ગુજરાતી ભાષામાં કહેવાય અપેક્ષિત આયુ 70 વર્ષની આસપાસ પહોંચી ચૂકી છે, જે સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા થયેલા સમાધાનને જ દર્શાવે છે અને આરોગ્ય ક્ષેત્રે થયેલી પ્રગતિને દર્શાવે છે. નંબર 1 ભાઈ બરાબર સમજાય? તમે લખી રહ્યા છો આની ઉપર જ. આવી રીતના પછી તમારે પ્રેઝન્ટ યુગમાં આવી જવાનું. પહેલાં તમે 100 વર્ષ પહેલાંની ઘટના કીધી, હવે તમે પ્રેઝન્ટ યુગમાં. આવી જ રીતે આજના યુગમાં આબોહવા પરિવર્તન, ગરીબી નિવારણ, રાઈટ, જેવા અનેક પડકારો છે કે જેનું સમાધાન સાયન્સ એન્ડ ટેકનોલોજી સિવાય અન્યથી શક્ય નથી. હવે આ જ્યારે તમે બોલશો મારા ભાઈઓ, પછી તમે એને આખી એસેને એક લાઈન આપશો કે ભાઈ આબોહવા પરિવર્તનમાં ક્યાં ટેકનોલોજી, ગરીબી નિવારણમાં ક્યાં ટેકનોલોજી. તો જ્યારે ગરીબી નિવારણની વાત આવે, ટેકનોલોજીનું બોલવાનું આવે, તરત જ જેમ સ્ટ્રેટેજી લખવાનું. જેમ સ્ટ્રેટેજી એટલે જનધન આધાર મોબાઈલ. ખબર છે ને જેમ સ્ટ્રેટેજી બધાને? ભારત સરકારની જેમ સ્ટ્રેટેજી સાયન્સ એન્ડ ટેકનોલોજી પર આધારિત છે અને એ સ્ટ્રેટેજીના માધ્યમથી 25 કરોડ લોકોને છેલ્લા 10 વર્ષમાં ગરીબી રેખાની બહાર લાવવામાં સફળતા મળી છે. તમે 25 ના બોલો, તમે કરોડો લોકો બોલી શકો, રાઈટ. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ભ્રષ્ટાચારની સમસ્યાનું, આ ભ્રષ્ટાચાર ચોથો લખો. ઓ મોટો પડકાર છે આ તો. જો આ બધા વિષયો ચિંતનના છે. આ કઈ એવું નથી કે આપણે કોઈ બેસીને બુકમાંથી ગોતી લેશું, રાઈટ. અને આવા એસે લખવાથી જ માર્ક વધશે તમારા. હસમુખભાઈનો અભિગમ મને જે દેખાય છે, મારા છોકરાઓ આ ગરીબી નિવારણમાં ટેકનોલોજીનો ઉપયોગ ભાઈ બરાબર સમજાય. નિરક્ષરતા નિવારણ, શિક્ષણ અને કૌશલ્યનો વિકાસ, એમાં ટેકનોલોજી ક્યાં છે બતાવો છે?
એમાં ક્યાં ટેકનોલોજી એ કરવું હોય ને આપણે તો એનામાં ટેકનોલોજી ક્યાં ઉપયોગી છે? કઈ ટેકનોલોજી બોલીશ તું બેટા? ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી નંબર 1. નંબર 2 સ્પેસ ટેકનોલોજી છેવાડાના માનવી સુધી શિક્ષણ, આરોગ્ય અને વિકાસને પહોંચાડવાનું સાધન બની ગઈ છે. ભાઈ બોલી શકાશે, લખી શકાશે. આપણા નિબંધમાં છેવાડાના માનવી માટે કંઈક લખવાનું આવે તરત જ પ્રાથમિકતા સાથે અને સાર્થકતા સાથે, જ્યાં આવે પછી તમે દરેક પેરેગ્રાફમાં છેવાડાનો માનવી લખશો ખરાબ લાગશે, પણ પ્રાથમિકતા અને સાર્થકતા સાથે મૂકી જ દેવાનું કે આ પહેલ છેવાડાના માનવી ઉપર કેન્દ્રિત છે કે જે ગાંધીવાદી આદર્શોને પ્રાપ્ત કરવાની દિશામાં સહાયક સાબિત થશે. આવું આપણે લખી શકીએ. છેવાડાનો ભાઈ જે કતારમાં આખરી ઊભો છે એ વાતને તમારે તમે જ્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી નંબર 4, હવે નંબર 4 ભાઈ ગળે ઉતરે છે બધાને. નંબર 4 છેવાડાના માનવીના સશક્તિકરણનું ચોથો પોઈન્ટ છે બેટા. આ નહીં હો એબીસીડી પૂરા થઈ ગયા દીકરા. છેવાડાના માનવીના સશક્તિકરણનું સૌથી અસરકારક સાધન છે. છેવાડાના માનવીના સશક્તિકરણનું સૌથી અસરકારક સાધન છે. નંબર 5 વિકસિત ભારતને પ્રાપ્ત કરવું હોય તો એ ભારતનો પાયો સાયન્સ એન્ડ ટેકનોલોજી પર આધારિત હોવો જોઈશે. જો તમારી પાસે સાયન્સ ટેકના ઘણા વિચારો ઓલરેડી પડેલા જ છે, એ બધાને આપણે શું કરી રહ્યા છીએ? વધારી રહ્યા છે. સમાપ્ત નથી કરી રહ્યા, રિપ્લેસ નથી કરી રહ્યા, સંવર્ધિત કરી રહ્યા છે. પાયો હોવો જોઈશે. આના સિવાય કોઈ બીજો આધાર લેવા જશું ને આપણે ટકી નહીં શકીએ એઝ એ ડેવલપ કન્ટ્રી. કેમ? તો થોડા વર્ષ સુધી રહેશું, પછી પાછી સમસ્યા ઊભી થઈ જશે. હું એવું કહેવા માંગુ છું અહીંયા કે એકવાર વન ડે ટીમમાં, ભારતની ટીમમાં એન્ટ્રી મળી ગઈ પછી કોન્સ્ટન્ટ પરફોર્મન્સ તો કરવું પડશે ને આપણે, તો ટીમમાં ટકી રહીશું ને, બાકી તો યશસ્વી નવે નહીં લેતા. ભાઈ સમજાય છે મારા ભાઈ? ચાલો લઈએ મેન 5મો પોઈન્ટ આવશે. છઠ્ઠો પોઈન્ટ વિજ્ઞાન અને એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીથી જ શાંતિ, સમૃદ્ધિ તથા સદાચારને સુનિશ્ચિત કરી શકાય છે. ભાઈ આ વાત સાચી લાગે કે ખોટી લાગે? સાચી લાગે તો મને ઉદાહરણ આપો, અને ખોટી લાગે તો ઉદાહરણ આપો. તમને જે લાગે એ મારા માટે મહત્વનું છે. संरक्षण क्षेत्र शांति. किसी को बंदूक दिखाकर शांति लाओगे? हाँ चल तू बोल. આ તો પોસિબલ જ ન દેખાય યાર. આ તો સાહેબ ખોટા હોય એવું લાગે તમને. કૃષ્ણ તને શું લાગી રહ્યું છે? જો પહેલા પ્રથમ તો સૌથી અઘરો શબ્દ મગજમાં તમારે ટકરાય છે કયો છે ખબર છે? શાંતિ ટકરાય. ખરો આની શાંતિ ક્યાં આવે, આની તો શાંતિ આવે. ભાઈ હું સાચું બોલું મૌલિક? આવું લાગે છે ને બેટા? એ તો ભારતનો ભાવના, ભારતની વિશ્વ બંધુત્વની ભાવના છે. ધ્યાનમાં રાખજો, સાયન્સ એન્ડ ટેકનોલોજીને ભાવના સાથે લેવા દેવા નથી. કેની સાથે લેવા દેવા છે? બુદ્ધિ સાથે. બુદ્ધિ અને ભાવના આપણા વ્યક્તિત્વના બે હિસ્સા છે. જમણું મગજ આપણું ડાબી સાઈડે આવેલું છે, એ ભાવનાઓને દર્શાવે છે, અને ડાબું મગજ આપણું જમણી સાઈડે આવેલું છે, જે આપણી બુદ્ધિને દર્શાવે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન્ટ, ઇમોશનલ કોશન્ટ. ભાઈ આ વાક્ય બરાબર સમજાય છે?
તો બેટા ભારતે આપવાનો નિર્ણય લીધો એ એનું ઇમોશનલ કોશન્ટ છે, EQ છે, એ એનું IQ નથી. IQ શું હતું તો કે એણે વેક્સિન બનાવી લીધી, એ IQના બેસ ઉપર બનાવી. અને એટલે જ મારા છોકરાઓ કે જિજ્ઞાસાનો સંદર્ભ અહીંયા આપણો જે 7મો મુદ્દો આવશે એ આપણે લેશું કે આપણે માનવને માનવ બનાવે. મેં એવું વાક્ય કીધું કારણ કે માનવ પાસે બુદ્ધિ છે, પશુ પાસે બુદ્ધિ એટલી હોતી નથી. માનવનું મગજ લગભગ 1.5 કિલોનું છે, પશુનું હાથીનું મગજ 1.5 કિલોનું નહીં, ભલે હાથી મણ કેટલું બધું મને ખબર નહીં કેટલું વજન છે. ઓકે મારા છોકરાઓ, શાંતિને ટેકનોલોજીથી શું લેવા દેવા, રાઈટ? હવે અહીંયાથી આપણે પહેલાં હું 3 પ્રકારે આ અભિગમ સમજાવીશ તમને. મારો પહેલો અભિગમ એ છે, વિશ્વના સૌથી શાંત દેશોના નામ આપો મને. વર્લ્ડ પીસ ઇન્ડેક્સ જાણો છો તમે? પછી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જાણો છો તમે? વિશ્વના સૌથી શાંત દેશોના નામ આપો. ફિનલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, પછી ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ. મારા છોકરાઓ, અહીંયા ટેકનોલોજીના બળે શાંતિ આવી છે, પ્રગતિ આવી છે, કે પછી શસ્ત્રોના બળે આવી છે? તો તમારી પાસે જે ટોપ 5 કન્ટ્રીઝ છે એ ટોપ 5 કન્ટ્રીઝ ટેકનોલોજીમાં પણ એડવાન્સ છે અને સામાજિક શાંતિ સ્થિરતામાં પણ મોખરે છે. અને અહીંયાથી મારા છોકરાઓએ સમજવાનું છે કે એક અશાંત અને હિંસાથી ઘેરાયેલો સમાજ, સમજો મારી વાત, એક અશાંત અને હિંસાથી ઘેરાયેલો સમાજ તીવ્ર ગતિથી પ્રગતિ સાધી શકે નહીં. પરિણામે ધ્યાનમાં રાખજો, એ સમાજમાં સમૃદ્ધિ સંભવિત બની શકે નહીં. તો પહેલી શરત શું થશે? શાંતિ. શાંતિથી શું આવશે? સમૃદ્ધિ. હવે મારું વાક્ય શું છે બેટા? શાંતિ, સમૃદ્ધિ અને સદાચાર સંભવિત બને છે. હવે આવી શાંતિ અને સમૃદ્ધિના આધારે લોકોને દુરાચાર કરવો નહીં પડે. 2 કારણ છે. એક એ કારણ કે લોકો બધા સમૃદ્ધિની અંદર છે, એવી કોઈ જરૂરિયાત નથી ક્યાંય ચોરી કરવા જવું પડે, કોઈ લૂંટ કરવા જવું પડે. સૌ પોતાનું સ્વતંત્રતાથી સામર્થ્યથી જીવન જીવે છે, તો અપરાધનો દર નીચો છે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ ફિનલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ તો વર્લ્ડ પીસ ઇન્ડેક્સમાં ટોપ ઉપર છે, જ્યાં વર્ષમાં એક પણ મર્ડર ન થયું એવી ઘટનાઓ છે. ચાલો આખો અભિગમ, પહેલો અભિગમ સમજાણો કે ભાઈ હું જે કહું છું કે શાંતિથી સમૃદ્ધિ છે, શાંતિ સમૃદ્ધિના આધારે શું થાય છે? સદાચાર લોકોમાં ફેલાય છે. હવે જો સદાચાર લોકો બધા સદાચારી હશે તો શાંતિને પ્રોત્સાહન મળશે કે અશાંતિને? ભાઈ આખું સાયકલ બની મારા દીકરા કૃષ્ણરાજ. પહેલો અભિગમ વિશ્વના દેશોએ દર્શાવે છે કે જ્યાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની પ્રગતિ થઈ છે અને ત્યાં શાંતિ આવી છે, ત્યાં તમે સમૃદ્ધિ અને સદાચાર જોઈ શકો છો. એગ્રી? બીજો મારો અભિગમ છે આ બાબતમાં કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના આધારે જ મારા યુવાનો આપણે ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓનું નિવારણ કરવામાં સક્ષમ બનીએ છીએ. હવે તમારા મગજમાં એ વિચાર આવશે કે ગરીબી, બેરોજગારીને યુદ્ધ અને અશાંતિ સાથે શું લેવા દેવા થાય ને મારા છોકરાઓ? તો એનો સીધો જવાબ છે કે જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ હતો, જો આ બધું તમને ખબર નથી હું એવું માનું છું, પણ આ બધું ખબર હોવાથી તમારી સમજ અલગ દિશામાં જશે એવું પણ હું માનું છું. જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ હતું અને જાપાને અમેરિકા ઉપર આક્રમણ કરી દીધું તથા જર્મનીએ રશિયા ઉપર આક્રમણ કરી દીધું, એ પછી રશિયા અને અમેરિકા બંને મિત્ર રાષ્ટ્રો વતી, મિત્ર રાષ્ટ્રોમાં મેઇન કોણ હતા? બ્રિટન ને ફ્રાન્સ. મિત્ર રાષ્ટ્રો વતી વિશ્વ યુદ્ધમાં ઉતર્યું. હવે 1941માં આ ત્રણેય મોટા રાષ્ટ્રો, બ્રિટન, અમેરિકા અને રશિયા, ત્રણેય મોટા રાષ્ટ્રોના રાષ્ટ્રાધ્યક્ષ, બ્રિટનના ચર્ચિલ, અમેરિકાના રૂઝવેલ્ટ અને રશિયાના USSRના સ્ટાલિન, આ ત્રણેય રાષ્ટ્રાધ્યક્ષ એટલાન્ટિક મહાસાગરમાં એક મિટિંગમાં સામેલ થયા અને અહીંયા એક ચાર્ટર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા. એ ચાર્ટરને શું કહેવામાં આવે છે? એટલાન્ટિક ચાર્ટર. એક સમજૂતી પર હસ્તાક્ષર થયા બેટા. અને એ ચાર્ટરની અંતર્ગત એવું લખેલું હતું કે જ્યાં સુધી દુનિયામાં, વિશ્વમાં ગરીબી છે, ભેદભાવ છે, અન્યાય છે, ત્યાં સુધી વિશ્વમાં સ્થાયી શાંતિ લાવી શકાય નહીં. અને એ એટલાન્ટિક ચાર્ટરમાં બતાવવામાં આવ્યું કે ગરીબી, ભેદભાવ, અન્યાય યુદ્ધના મૂળ કારણો છે. અને માટે જ્યારે એ એટલાન્ટિક ચાર્ટરના આધારે યુનાઇટેડ નેશન્સ બનાવ્યું આપણે, તો યુનાઇટેડ નેશન્સ હેઠળ આપણે બનાવ્યું UNDP, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો, યુનિસેફ, આ બધા સંસ્થાઓ કરે છે શું? વર્લ્ડ બેંક,
આ બધી સંસ્થાઓ કરે છે દુનિયામાં વિકાસ અને દુનિયામાં સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. કેમ? તો કે દુનિયાના કોઈ પણ ખૂણે ગરીબી, ભેદભાવ, અન્યાય છે તો આખી દુનિયામાં અશાંતિ પેદા કરશે. અત્યારે તમે જોઈ શકો છો પેલેસ્ટાઇન ઇઝરાયલની અશાંતિ છે. કેમ? તો કે અહીંયા બે સમુદાય એકબીજામાં માટે એવું મહેસૂસ કરે છે કે આણે મારા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે, ઓલો કે છે આણે મારા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આખો અભિગમ બીજો સમજાણો. હવે તમે શાંતિ સાથે કોરિલેટ કરી શકો છો. તમે એટલાન્ટિક ચાર્ટરનો ઉલ્લેખ કરી શકો છો. તમે સાયન્સ એન્ડ ટેકનું આ જે રોલ છે, હું શું લખાવ્યું રોલ છે એ બતાવી શકો છો. હવે એને તમે બીજા એંગલથી વિચારશો જ્યારે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી એ સમાજ સમજ, મનુષ્ય સમજ કયા સંકટ, કયા પડકાર ઊભા કર્યા છે, ત્યારે આપણે તમે જે વિચારો છો એ બોલશું કે ભાઈ એણે પરમાણુ ટેકનોલોજીથી પરમાણુ બોમ્બ બન્યો. આવું આપણા મગજમાં છે ને અત્યારે. એ બધી વસ્તુ કેમ આવશે? સાયન્સ એન્ડ ટેકનોલોજીની જે આખી આપણી ક્ષમતા છે એ ક્ષમતાના દુરુપયોગમાં આવશે કે સદુપયોગમાં આવશે? તો ભાઈ એનાથી સાયન્સ એન્ડ ટેકનોલોજી ખરાબ કહેવાય કે દુરુપયોગ કરનારા ખરાબ કહેવાય? તમે આ વસ્તુને તો તમે વરદાન જ માનવી પડશે ને યાર. સાયન્ટિફિકલી વિચારો. તમે વસ્તુને શું માનવું પડશે? વરદાન જ માનવી પડશે. અને એ આપણે માની રહ્યા છીએ. અને એટલે જ મારા યુવાનો, તમને મોકો મળે તમે લખજો ક્યાંય સાર્થકતા હોય કે વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ કરવો એ મૂળભૂત ફરજમાં સામેલ છે. કે ભાઈ સાયન્ટિફિક ટેમ્પરનું ડેવલપમેન્ટ કરવાનો પ્રયત્ન કરીશું. અનુચ્છેદ 51 એમાં લખેલ છે. તમે ચાહો તો નિબંધની અંદર અનુચ્છેદ સાથે ઉલ્લેખ કરજો. ધેટ મીન્સ કે અગર વિજ્ઞાન અને ટેકનોલોજી ખરાબ હોત તો મૂળભૂત ફરજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો વિચાર રજૂ થયો જ ન હોત. વાત બરાબર ગળે ઉતરે. બીજી વાત કે મેં તમને જે મુદ્દા સમજાવ્યા, શાંતિ, સમૃદ્ધિ અને સદાચારને પ્રોત્સાહન મળે છે. આ વાક્ય સાચું લાગે? હવે તમે એમ કહો કે સાહેબ તમે તો મને જે ઉદાહરણ આપ્યા એ તો હારા ડેનમાર્ક, ફિનલેન્ડ ને એના છે, અહીંયા ઇન્ડિયામાં એક્ઝામ્પલ ખરું? આવો પ્રશ્ન ઊભો થાય ને તમારા મનમાં, રાઈટ? તેનો જવાબ છે કે આજથી 2200 વર્ષ પહેલા જ્યારે મેગેસ્થનીસ ભારત આવ્યો ત્યારે તમને શાંતિ, સમૃદ્ધિ અને સદાચાર પર આધારિત સમાજની ઝલક એને દ્વારા લિખિત પુસ્તક ઇન્ડિકાથી મળે છે. એણે સમાજના 7 વર્ગ બતાવ્યા કે જેમાં સર્વોચ્ચ વર્ગ એવા વ્યક્તિઓનો હતા જે દાર્શનિક છે, જે શિક્ષક છે. એણે એવું પણ કહ્યું, આ બધું લખવા લાયક છે છોકરાઓ, એણે એવું પણ કહ્યું કે ભારતીય સમાજમાં ગુલામી પ્રથા નથી. એ સમયે ભારતમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની પ્રગતિ ઉચ્ચ સ્તરે હતી અને ભારત વિશેનું ઇન્ડિકામાં લખેલું વર્ણન ભારતીય સ્ત્રોતોમાં નહીં, એ બતાવે છે કે યુદ્ધ અને હિંસા યથાશક્ય ઓછી હતી. શૂન્ય હતી એવું નહીં કહેવાનું, રાઈટ? બીજી વાત, બીજું એક્ઝામ્પલ ક્યાં? તો કે હડપ્પા સભ્યતા, કે સાયન્સ એન્ડ ટેકનોલોજીથી પ્રાપ્ત થતી ક્ષમતાનો સદુપયોગ કરનારા લોકો, સદાચાર પર આધારિત જીવન જીવનારા લોકો અગર ઇતિહાસમાં ક્યાંય હતા તો એ ભારતમાં હતા. અને એક ક્ષેત્રનું નામ હતું હડપ્પા સભ્યતા, કે જ્યાંથી મળી આવેલા અવશેષોમાં શસ્ત્રો એકદમ ઓછા છે અને જે શસ્ત્રો મળે છે તેની ધાર પણ તીવ્ર છે નહીં, જે બતાવે છે કે હડપ્પન રાજ્ય વ્યવસ્થામાં હિંસા અને યુદ્ધને કોઈ ખાસ મહત્વ નહીં હોય. આખો અભિગમ ક્લિયર? ભાઈ બેટા કંટાળો આવે? કૃષ્ણરાજ મારી વાતોથી કંટાળો આવે દીકરા? મૌલિક તને તું પહેલી વાર બેઠો ને આ બધું ખતરનાક વાતોનો સામનો કરવા. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. હવે આપણે બીજો ડાયમેન્શન લઈએ. હા, કોઈ તમને પૂછે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે તમે શું માનો છો, તો તમારે આટલા શબ્દો બોલવાના. આ આપણી મૂળ માન્યતા થઈ ગઈ. હવે આ મૂળ માન્યતાના આધારે આપણે વિચારવું છે કે ભારતમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની પ્રગતિ. બોલો, તમારો સાયન્સ એન્ડ ટેકનોલોજીના સિલેબસના આધારે આ પ્રગતિ લખી શકો? તમારે મુખ્ય કેટલા ક્ષેત્ર લેવાના? પહેલું લેવાનું તમારું ફેવરિટ, બોલો. સ્પેસ. હા, ઓકે, સ્પેસ ટેક લખો, બનાવો. બીજો ચિત્ર બનાવો. આ શું મને ખાલી ऐसे सोचना पड़ेगा बेटा, हमें सोचना पड़ेगा ना. हाँ, कृषिમાં શું બોલશું? હરિયાળી, ક્રાંતિ. પછી શું લખશું આપણે? અન્ય ક્રાંતિઓ. હવે તમારે જે તમારે ગોઠવ્યું હોય, બ્લુ રિવોલ્યુશન છે, વ્હાઇટ રિવોલ્યુશન, બધું મારા કરતા વધારે જાણતો એવું લાગે મને. સ્પેસ ટેકનોલોજી પહેલા શું કામ લખીશું? કારણ કે સૌથી વધુ સફળતા કોસ્ટની દ્રષ્ટિથી આપણે આમાં દેખાડી.
કેની દ્રષ્ટિથી? કોસ્ટની દ્રષ્ટિથી. તમે એમ નહીં માનતા કે બધી દ્રષ્ટિથી, પણ સૌથી ઓછી પડતરે વિશ્વમાં સ્પેસ ડેવલપમેન્ટ કોણે કર્યું છે? જવાબ આવશે ઇન્ડિયા, ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા. બોલું? હા, ત્રીજું, હા, ડિફેન્સમાં હું ડિફેન્સ શબ્દ બોલવાના સ્થાને હું બોલીશ પરમાણુ ટેકનોલોજી. ચાલે? હવે તમારા મનમાં પ્રશ્ન ઉઠાશે કે સાહેબ કેમ ડિફેન્સ નહીં લખવા માંગતા? તમે મને જવાબ આપી શકો? બેટા, આપણે આજે પણ આપણી 80%થી વધુ જરૂરિયાતો આયાત કરીએ છીએ. વાત બરાબર? તો સંરક્ષણ ટેકનોલોજી ઉપર પ્રગતિ લખવી પણ હોય તો એને પ્રાથમિકતામાં લખાય નહીં. તમે સમજી રહ્યા છો મારું? માની લો કે ભાઈ આપણે સુખોઈ લઈએ, રાફેલ લઈએ, હમણાં વાત કરી F-35 ઉપાડી આવશું, રાઈટ? તો કેમ આપણી પાસે તો નહીં બેટા? તો હું એક્સેપ્ટ કરું છું તમારો વિચાર પરમાણુ ટેકનોલોજીના સંદર્ભમાં. અન્યથા મને એમ લાગે છે કે એને લિસ્ટમાં છેલ્લે રાખવું જોઈએ. સાચું લાગે મારા ભાઈ બહુ? પછી છે ICT, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, કે જેમાં આપણે સૌથી મોટા નિકાસકારોમાં સામેલ થઈએ છીએ, સોફ્ટવેરને લઈને, હે ને બેટા? પછી નંબર 5, હવે કોઈ બચે છે મારા છોકરાઓ? નહીં, આરોગ્ય. શિક્ષણમાં આપણે કોઈ એવી ICT લખી નાખ ને, સ્પેસ લખી નાખ તો શિક્ષણ ટેકનોલોજી બધી આવી ગઈ. તારે સ્પેસમાં તું લખીશ તો કોન્ટ્રીબ્યુશન છે ક્યાં? તો કે ભાઈ આપત્તિ વ્યવસ્થાપનમાં કોન્ટ્રીબ્યુશન છે આનું, વિકાસમાં પ્રગતિમાં ક્યાં કોન્ટ્રીબ્યુશન? આપત્તિ વ્યવસ્થાપનમાં. પછી શિક્ષણના ફેલાવો કરવામાં, આરોગ્યની અંતર્ગત છે, એ બધું આપણે લખશું ને. જ્યારે આમાં આપણે આ જે લખી રહ્યા છીએ એટલે શિક્ષણતાની અંતર્ગત આવી જ જશે આ બધામાં. પછી છઠ્ઠું